તો મિત્રો હું નાઈ ધોઈને થઈ ગયો છું રેડી. તો મિત્રો અમે જાય છીએ નીકળી ગયા છે. પછી આવી ગઈ દાણાની બધું લઈ ગઈ નાને આ બધું કર્યું છે. તો મિત્રો જોઈ લો આવો દોરો પાયો છે મિત્રો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ ડાયરેક્ટ અહીંથી જ ચાલુ કર્યો છે. ચા પીતો તમે એ બ્લોગ ચાલુ કરી દઉં. તો મિત્રો આજના બ્લોગમાં શું થવાનું છે આગળ તમને બધું ટેલર અને થંબનેલ તો જોઈ જ લીધું હોય છે કે આગળ શું થવાનું છે. તો મિત્રો ચાલો પહેલાં આપણે તો આ ખાઈ લઈ. ચા નાખીને મિત્રો ચલો આગળ કરી વિડીયો કન્ટિન્યુ. તો મિત્રો આનું રેન્ક બેડલું તો દરેક કરવા મળ્યા રેન્ક પુશ. આ તો રેન્ક પુશ કરે છે ભાઈ. મિત્રો આ જોઈ લ્યો વિશાલે કરી લીધા છે એના ગેમમાં બુયા. જોઈ લ્યો કેટલા કિલો પર કર્યા. કેટલા કિલ કર્યા? એક 5 કેટલા 5 કિલો પર 5 કિલ. જોઈ લ્યો કેટલા કાડિયા ખોટું બોલેસ. આ જોઈ લે હમણાં જોઈ લે કેટલાનું પ્લસ થયું. 80 ને બોલે તો 80 ને 2 નું પ્લસ. જોઈ લે 5 કિલો મારો પેલો નંબર. હા સેકન્ડ દેખો. એમ તમે પ્રો સાઈડ ફોન લીધો એમ ને. 1 હા ભાઈ વાહ. તો આવી રીતે બુયા કરતા રહ્યો અને રેન્ક પુશ તમારું ચાલુ રહે. તો મિત્રો પાણી ગરમ કરવા મૂકી દીધું છે નાહવા માટે. એટલે પછી આપણે પાણી ગરમ થઈ જાય પછી આપણે નાહવાનું છે. પછી નાહી બાઈ કાંઈ પછી કરી વિડીયો આગળ કન્ટિન્યુ. તો મિત્રો પાણી ગરમ થાય છે તો તમને એક વસ્તુ બતાવું. ખમો મિત્રો તમને એક વસ્તુ બતાવું ખમો. મિત્રો આ મેં કેટલા દી થઈ ગયા ત્યાં લીધું હતું, હજી સુધી કંઈ પહેર્યું નથી આવડવા. જોઈ લો મિત્રો આ BMW નો લોગો છે અને મિત્રો આ લેંગો છે મસ્તીનો. એટલે આમ કંઈ ઘટા નહીં એવો લેંગો છે મિત્રો. કાપડ બાપડ જોઈ લ્યો આમ મસ્તીનો લેંગો છે. આખો બ્લેક છે અને આની હારે આપણે એક વસ્તુ પહેરવાના છીએ. આપણી બ્લેક જર્સી ક્યાં ગઈ? બ્લેક જર્સી ગોતી લઉં. હા રે. તો મિત્રો આ આપણી બ્લેક જર્સી હા મૂકી દો આ ટેડી વાળું. મિત્રો આ બધું મૂકી દીધું. મિત્રો આ બ્લેક જર્સી અને આ લેંઘાનું કોમ્બિનેશન કેવું લાગે છે મિત્રો. એટલે આપણે આ પહેરવાનું આખા તો ફૂલ બ્લેક થઈ જવાનું છે મિત્રો. ફૂલ બ્લેક આ બ્લેક જર્સી ને આ બ્લેક લેંઘો. તો ચલો મિત્રો હવે આપણે નાહી ધોઈ કાંઈ કરીશું વિડીયો કન્ટિન્યુ. તો મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો છું રેડી અને મારે મમ્મીને જવાનું છે મામાદેવના મંદિરે. તો મિત્રો હવે આપણે મામાદેવના મંદિરે મળીએ. તો મિત્રો અમે જાય છીએ નીકળી ગયા છે મામાદેવના મંદિરે જવા હતું. તો ટકી આવે છે આપણી ભેગો. હા હાલો હવે ડાયરેક્ટ આપણે ત્યાં જાય. સ્ટોલ ઊભી રહેવા રાખી હતી બી સ્ટોલ ને અગરબત્તી ને લેવું હતું બધું. તો એટલે આ તો ઊભી રાખી હતી. તો મિત્રો પૂગી ગયા છે આપણે મામાદેવના મંદિરે. તો મિત્રો અમે પૂગી ગયા છીએ મામાદેવના મંદિરે. તો હાલો હવે દર્શન કરી આવી. તો મમ્મી બધા આવી ગયા છે અમે ટકીને મામાદેવના મંદિરે. મિત્રો અહીંયા જો ગાડીઓની લાઈન લાગી ગઈ. તો મિત્રો દર્શન કરીને આવી ગયા છીએ પણ વિડીયો બનાવવાનું ના પાડી મને. અહીંયા વિડીયો અલાઉડ નહોતો એટલે કે વિડીયો ન બનાવતો. મિત્રો દર્શન તો કરી લીધા છે હવે જાય છે ઘરે. તો મિત્રો વિડીયો તો ન બનાવી ગયો. મામા દાદાના દર્શન તો થઈ ગયા. તો ચલો મિત્રો હવે જાય છે ઘરે. મમ્મીની જમવા બેઠા ત્યાં આગળ ગુંદી ગાંઠી આપ્યા હતા એટલે જમતા હતા. તો મિત્રો ઘીરે પૂગી ગયા છે. તો મિત્રો ઋતિકની દોરો પાવ આવ્યા હતા તો અહીંયા કણે હું અટામાં આવ્યો છું
અને એ દોરો પાય છે તો જોવી આપણે કેટલો દોરો પાય છે એ જોઈ લો. એ વાંકણે છે તો મિત્રો અહીં આંકણે દોરો પાઈ છે કાંઈ જોવી કે અહીં આંકણે કેટલોક દોરો પવાનો છે. તો હાલો મિત્રો. તો મિત્રો આવી ગયો છું ઋતિક દોરો પાઈ છે આંકણે. આ જોઈ લ્યો બધો એનો. આ આપણો દાનો આપણી ટીમ પાસે આવી ગઈ. ફોન લીધો છે ભાઈ આને. કોંગ્રેચ્યુલેશન તે ફોન લીધો. આઈફોન લીધો છે ભાઈ આને. પ્રો મેક્સ લીધો છે એમ કે 13 પ્રો મેક્સ લીધો છે. આઈફોન આવડે લીધો છે તો ડાયરેક્ટ આવ્યા ભેગા ડાયરેક્ટ માવો જ માંગે છે મિત્રો. તો દોસ્તા આવ્યા ભેગો હજી તો કાંઈ બીજું કાંઈ પૂછ્યું નહીં, ડાયરેક્ટ માવો માંગ્યો. તો એને માવો તો દેવો જો હેટામાં એમની નહીં દઉં. પેલા ઋતિકને આવવા દે પછી બધા આયરે ખાય આપણે બધા થોડો થોડો. તો મિત્રો આ દોરો પાયો છે ઋતિકે. આ બધું કર્યું હતું જો એને શું કહેવાય, આને શું કહેવાય, કલર અને આપણા સાબુદાણા લઈને સાબુદાણા ની બધું લઈ ગઈ નાને આ બધું કર્યું છે. તો મિત્રો જોઈ લો આવો દોરો પાયો છે મિત્રો. દોરો તો સારો પાયો છે એમ તો કઈ ઘટે જ નહીં દોરો છે મિત્રો. મિત્રોની શીખ્યા ને તો ઋતિક જો આગળ હાથ ધોવે છે મિત્રો. હેલો ગાઈસ. તો મિત્રો ચારે પાછા ભેગા થઈ ગયા છે. લા કોકની નદી બગાડી નાખશો તમે. એ કોકની નદી હે આ કોકની નદી બગાડવા આવી ગયા જોઈ લ્યો. હાથ ધોઈ કાંઈ ના નદીની તમે બેઇજ્જતી કરો છો. તમે હાથ ધોવો છો ને ગૌમૂત્ર નહીં, ઓલું કેવું પાણી મૂત્ર. તો મિત્રો અહીં લોકેશન થોડું સારું છે. અહીં વિડીયો બનાવવા આવે એવું છે અહીં લોકેશન. તો મિત્રો આ અમારી ટીમ છે જોઈ લ્યો. અમે ચારે પેલા છે ને ભેગા એટલે ભેગા જ હોય મિત્રો. હમણાંથી થોડાક કામ ને બધું હાલે છે ને એવું એટલે અમે ભેગા નથી થઈ શકતા. આમ કામે વહી જાય ને આમ કામે જાય મિત્રો. કામ તો કરવું પડે ને કેમ કે ખાવા શું પછી જઈ. आज कमाएगा तो कल खाएगा. हाँ मेरी जान. આ કિશન છે એને ફોન લીધો છે. ફોન ક્યાં લા? ફોન આર્યો ને લા. કાલે દીધો આર્યો ને આ તો પણ ઓલાનો છે ઋતિકિયાનો. મારો તારો ક્યાં? તો પપ્પા પણ કેટલા લીધો? કેટલા લીધો? 12,000. હે 12,000. 11,000 નો હું. એટલે 12,000 તારા બાપાએ બોબડ્યો તો થોડી ખબર હતી. લઈ 1,000 રૂપિયા વધારે લા. 1,000 રૂપિયા વધારે કા? 11,000 લીધો ને ફોન. કેવો છે? સારો છે ને? ચાલો મિત્રો હાથ બાદ ધોઈ કરીને કરી પછી વિડીયો કન્ટિન્યુ. ઋતિકા કે છે એ કે આમાં આખો દી કર્યો આ દોરોમાં પાવામાં. મિત્રો જો આ પતંગ છે એની એને બહુ જ શોખ છે મિત્રો. એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. પતંગનો એટલો શોખ છે ને એટલો હજી તો વાર છે ખીએની તો બહુ, પણ તોય હજી આવડે ને એટલો પતંગનો શોખ છે ને કે પતંગ જ એક ધાર ઉડાવે મિત્રો. અહીંથી કે હું ભાદરે ગયો કે પતંગ ઉડાવતો કે સહી ગઈ નહીં એ કે એમ કે છે હવે. એટલે તું ક્યાં ગયો તો અહીંથી? નક્કી ગયો તો દોરો પાવા ઉઠીને પાતો તો હા વીડી નહીં કરતો. નો વીડી પછી આ ખેંચી કરવી પડી. જો ઢગલા કરવા પડ્યા. એટલે મિત્રો આ ઋતિકાને બહુ પતંગનું ભૂત વર્ગી ગયું છે કાંઈક. અને આ દાનાભાઈ જોઈ લ્યો તો માવો લઈ લે. આ તો માવો જ કહે છે. આવ્યો તમે એમ જ કહે કે માવો લાય. માવા લઈને આવતા હોય તો 2-3 નતા મેં એક લીધો તો આવડે નતો કરી લીધો. હે ક્યાંકથી 2-3 માવા લઈને આવતા હોય તો ખાવાનો થાય અહીંયા. આમાં 200 રૂપિયાનો ખર્ચો તો આમાં કરી નાખ્યો. પછી કેટલું થયું? 200 રૂપિયાનો ખર્ચો કરી નાખો આમાં તો. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી જ હતો કેમ કે બહુ મોટો બની જાય એમ હતો. એટલે મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી જ. ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.